નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હાઈકોર્ટના આદેશનું કડકાઈથી પાલન કરાવતું તંત્ર. હવે આજે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવો જ જોઈએ, કારણ કે તે આપણને જ નુકસાનકારક છે. પરંતુ આ પ્લાસ્ટિકની પારાયણની અંદર ગિરનારની સીડી પરની જે દુકાનો છે, જે આજે સવારથી બંધ છે. હવે કારણ એમ છે કે તંત્ર અહીં કેરબામાંથી પાણી વેચવા માટે કહી રહ્યું છે. ખરેખર અહીંની સમસ્યા શું છે? શા કારણોસર આ દુકાનધારકોનો વિરોધ છે? શા માટે દુકાનો બંધ કરવામાં આવી છે? દુકાનદારો શું કહી રહ્યા છે? અને આજે પાણીની પારાયણ છે તેની આજે વાત કરી. ગિરનારમાં કેરબામાંથી પાણી વેચવા માટે તંત્રના દબાણના વિરોધમાં ગિરનારની સીડી પરની 120 જેટલી દુકાનો કે જે બંધ જોવા મળી. આ વિરોધ પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી મુદ્દે તંત્રના નિર્ણય સામે કરવામાં આવ્યો છે. આ મામલે દુકાનધારકોએ જણાવ્યું છે કે તંત્ર કેરબામાં જ પાણી વેચવા માટે ધરાર દબાણ કરે છે અને કેરબામાં પાણી ઉપર પહોંચાડવું જ અશક્ય અને ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. હાલ તો ગિરનાર પર પાણી ન હોવાના કારણે યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલાને લઈને કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવશે. દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આપ, એ દ્રશ્યો એ છે કે જે દુકાનો છે ગિરનારની ઉપર આવેલી બધી જ આ દુકાનો બંધ રાખવામાં આવી છે, સદંતર બંધ છે. એટલે કે આજે જે અહીં ટુરિસ્ટ પહોંચ્યા હશે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. સીડી પર 120 જેટલા દુકાનદારો છે અને આ દુકાનદારોએ પોતાનો ધંધા રોજગાર બંધ રાખ્યો છે. એટલા માટે બંધ રાખ્યો છે કારણ કે જ્યારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ હાઈકોર્ટે જે આ પ્રતિબંધ મૂક્યો તે પછી તંત્ર દ્વારા તેનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. અને આ પાલનની સાથે સાથે જેટલા પણ લોકો અહીંની મુલાકાતે આવતા હોય છે, આ મુલાકાતની વચ્ચે જેટલી પણ દુકાનો છે તે સદંતર બંધ જોવા મળી છે. એટલે કે જેટલા પણ ટુરિસ્ટ આજે અહીં ઉપર ચડીને પહોંચશે, રસ્તાની અંદર એક પણ એવી દુકાન નથી કે જે ખુલ્લી હોય. ના તો આપને અહીંથી પાણી મળી શકશે અને આ જ પાણીની પારાયણ જોવા મળી રહી છે. જૂનાગઢમાં ગિરનારનું અભયારણ્ય તરીકે સમાવેશ થાય છે. આજે ગિરનાર છે તેનો અભયારણ્ય તરીકે સમાવેશ હોવાથી, અભયારણ્ય હોવાથી નિયમ પ્રમાણે પ્લાસ્ટિક પર અહીં પ્રતિબંધ મૂકવો જ ફરજિયાત છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે અભયારણ્યના કારણે, જેને લઈને પ્લાસ્ટિકની બોટલો વેચાતી બંધ કરી દેવામાં આવી અને તંત્ર છે કે તેનું કડકાઈથી પાલન કરાવી રહ્યું છે. હવે કેરબાનું પાણી વેચવાનો તંત્રએ આદેશ કર્યો છે. તંત્રએ કહ્યું છે કે અહીં પ્લાસ્ટિકની બોટલો ન જ દેખાવી જોઈએ. દુકાનદારો અને વહીવટી તંત્ર હવે આમને સામને આવી ગયા છે. કારણ એ છે કે તંત્ર કહે છે કે કેરબાથી જ પાણી વેચવું. એક બાજુ એશિયાનો સૌથી મોટો રોપવે ગિરનાર પર આવેલો છે. મોટી સંખ્યામાં ટુરિસ્ટો અહીંની મુલાકાત લેતા હોય છે, છતાં પાણી માટે થઈને હજી પણ ટુરિસ્ટોને ફાંફા મારવા પડે છે. પાણી ઉપરાંત પ્રાથમિક સુવિધાનો પણ અહીં અભાવ જોવા મળે છે. આ તો વાત કરી પાણીની. આ સિવાય પણ ત્યાં એટલી બધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે કે જેમાં જે લોકો તેની મુલાકાત લે છે તે લોકો પોતાની વ્યથા જણાવે છે. ગિરનારનો અભયારણ્ય તરીકે સમાવેશ થતો હોવાથી જ નિયમ પ્રમાણે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર જે પ્રતિબંધ મુકાયો તેને લઈને પ્લાસ્ટિકની બોટલો છે કે જેને વેચતી બંધ કરી દેવામાં આવી. હવે જ્યારે આ નિર્ણય કરવામાં આવ્યો તંત્ર દ્વારા કે એક પણ પ્લાસ્ટિકની બોટલ ન વેચાવી જોઈએ, કહેવામાં આવ્યું કે કેરબાનું પાણી છે તે તમે વેચી શકો છો. મુદ્દો એ છે કે જેટલા પણ દુકાનદારો છે તે લોકોને કેરબા આપવામાં આવ્યા છે કે આપ અહીંથી જ પાણી મોકલી શકો. દુકાનદારો અને વહીવટી તંત્ર બંને કે જે આ વાતને લઈને અત્યારે આમને સામને છે. એશિયાનો સૌથી મોટો રોપવે કે જે ગિરનાર પર છે, પાણી માટે થઈને હજી પણ ટુરિસ્ટો કે જે ફાંફા મારી રહ્યા છે. તો આજ અંગે વધુ માહિતી માટે આપણી સાથે જૂનાગઢથી અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે અને ભાવેશ વેકરિયા કે જે ઉતારા મંડળના પ્રમુખ છે તે પણ આપણી સાથે જોડાયા છે. હિરેન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. જૂનાગઢની અંદર ગિરનારમાં સૌથી મોટી સંખ્યામાં લોકો અહીંની મુલાકાત લેતા હોય છે. આ મુલાકાત સમયે અત્યારની પરિસ્થિતિ ટુરિસ્ટોની કેવી છે? કારણ કે પાણી માટે વલખા મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે, દુકાનો બંધ છે. જી માનસી, ચોક્કસ જણાવી દઉં કે ગિરનારમાં પ્લાસ્ટિકના પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે, જેને લઈ વેપારી અને વહીવટી તંત્ર છે તે આમને સામને આવી ગયું છે. હું આપને જે દ્રશ્યો બતાવીશ કે આજે ગિરનારની સીડી પરની જે દુકાન છે તે તમામ દુકાનો છે આજે તે બંધ છે, જેના કારણે ગિરનારની યાત્રાએ આવતા સેંકડો જે મુસાફરો છે, જે યાત્રિકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે
ગિરનારની દુકાન ધારકો છે, દુકાન ધારકો તે આપણી સાથે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે દુકાન ધારકો છે તે ધંધા રોજગાર બંધ રાખી અને પોતે બેસી ગયા છે. જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષ પોતાના ધંધા રોજગાર છે તે પણ આપણી સાથે દુકાન ધારકો છે તે જોડાયા છે, તેની સાથે વાત કરશું. શું આપનું નામ? પાણીની સમસ્યા છે કે પાણીનું બોટલ આપણે વેચવાનું આપણે વેચવા તૈયાર છીએ. તંત્ર એમ કે તમે કેરબામાંથી પાણી વેચો, 10 રૂપિયાનો ગ્લાસ વેચો, પણ શું કામ એને ખુલ્લું પાણી છે એટલે કોઈ પબ્લિક લેશે નહીં. એટલા માટે સાહેબને નમ્ર વિનંતી એક જ છે કે અમને પાણીની પ્લાસ્ટિકની બોટલ વેચવા આપે. અમે ડિપોઝિટ જે વેચવા પણ પેલા વેપર બિસ્કિટ કરાવ્યા, પછી પાણી કરાવ્યું, હવે પ્રસાદીના બોક્સ એ તો કોઈ જંગલમાં ફેંકવાના તો પ્રસાદી ઘરે લઈ જાવ પબ્લિક આવી, પણ હવે કે એ બંધ કરી દો. ખુલ્લા સાકરિયા રેવડી રાખવું કે ગોગલ કોઈ વિકલ્પ જ નથી. પ્લાસ્ટિકમાં માથું બકાલું લેવા જશે જબલું માગે. પ્લાસ્ટિક વગર એવું થઈ શકે પાણીની પૂરેપૂરી જોગવાઈ પૂરી કેલબા મૂકીએ અને અમે ટાંકા એવું કીધું છે કે 5 લીટરનું ત્યાં અમે ત્યાં તમારે કેલબામાં ભરીને તમારે યાત્રાળુ મૂકવાનું. પણ યાત્રાળુ ઓલરેડી બિસ્લેરીને ફિલ્ટર કરેલું પાણી માંગે છે. એ પાણી સમસ્યા અત્યારે એ થાય છે. અમે વહીવટી તંત્રને કહીએ છીએ કે પાણીની સમસ્યા અમને પૂરી પાડી દો એટલે અમને જે ગિરનાર ડોડી એસોસિએશનના પ્રમુખ છે રમેશભાઈ તે જોડાય છે, તેની સાથે વાત કરશું. રમેશભાઈ, ખરેખર તો મારું એવું છે આ 2 મહિના પહેલા આયોજન કરવું જોઈએ. 2 મહિના પહેલા આયોજન કરીને જેટલી દુકાનો વાળા છે એ બધી દુકાનો વાળાને કરવું પડે. ત્યાં ટાંકા રાખ્યા છે તો એ બધા દુકાનો વાળા ભરી અને તો એ દુકાનો વાળા બધા વેચી કે અથવા તો દઈ શકે ભલે બોટલ કે બિસ્લેરી કે ગમે એ પાણી કેરબામાં એ કઈ વાંધો. પણ હું તમને કહું, મારે સરકારશ્રીને એટલું જ કેવું છે કે આ 2 મહિના પહેલાનું આયોજન છે. હવે મારી વાત નંબર તમે ખાલી શિવરાત્રીમાં એટલી ટ્રાફિક હોય કે અહીંયા આપણે 50 પગથિયાથી નીચે ખાલી લગીને જવું હોય ને 2 કલાક થઈ જાય. તો ઓલો એક કરબો પાણી નીચેથી લઈને ભરીને આવે તો અહીંયા એટલું પબ્લિક ઉપર હોય, ગિરનાર માથે હોય 200 પગથિયા, 500 પગથિયા, 1000 પગથિયા, 5000 પગથિયા કે પછી 7500 પગથિયા, અહીંયા પાણી ભરીને એ દુકાન વાળો કેમ વેચવા જાય? 1-2 જણા હોય બરાબર, પછી અહીંયા ભરીને આવે પછી દીએ પબ્લિક ને. પણ આ 2 મહિના પહેલાનું આયોજન છે અને બધું પાણી બધા દુકાન વાળા કેરબા નાના મોટા બધા રાખે, ભરીને રાખે તો એ પબ્લિક ને ફાય અગે દઈ અગે. એટલે અને આ જે દુકાનો વાળાને હું તમને કહું, જીબી વાળા જે મીટરો બધા કાઢી મીટરો દેવા જોઈએ. હવે એ ટાળે લાઈટ તમને કહો ઓલો 20,000 કમાવાનો. હિરેન, આ દુકાનદારો તો કહી જ રહ્યા છે, પરંતુ આપણી સાથે જે ભાવેશ વેકરિયા જોડાયા છે, ઉતારા મંડળના પ્રમુખ. ભાવેશભાઈ, આપની પાસે આવું છું. એ દુકાનદારોની વ્યથા આપે સાંભળી હશે, કારણ કે તે લોકો કહી રહ્યા છે કે હવે કેરબા લઈ જવા ઉપર સુધી મુશ્કેલ છે. પ્રતિબંધનો તો અમે પણ કહીએ છીએ કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવો જ જોઈએ તેવું દુકાનદારો કહે છે, પરંતુ હવે સ્થિતિ એવી છે કે ટુરિસ્ટોને પાણી મળશે નહીં કારણ કે કેરબા ઉપર કઈ રીતે લઈ જવા. આપનું શું કહેવું છે? પહેલા તો આ વિષયને મૂળમાં જવાની જરૂર છે. 2008માં જયારે અભયારણ્ય જાહેર થયું તો કોના કહેવાથી થયું અભયારણ્ય? કારણ કે ત્યાં જુનાગઢમાં રહેતી પ્રજાનું ઓપિનિયન લેવામાં નથી આવેલું અને ભારતનું એકમાત્ર સિટી એવું છે જે અભયારણ્યની અંદર વસેલું છે, છતાં ગિરનારને અભયારણ્ય તરીકે જાહેર કર્યું. અભયારણ્ય શું કામ જાહેર કર્યું આજની તારીખે અમને સમજવા નથી આવતું. કલેક્ટર શ્રી, તંત્ર, પદાધિકારીઓ અને સંતોને અપીલ છે, અમે 2015 થી આપતા રહ્યા છે આવેદનપત્ર કે ગિરનારને આગળનો ભાગ જે છે અભયારણ્યમાંથી મુક્ત કરવો જોઈએ, તો જ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ થશે. બાકી જેમ સમય જશે અભયારણ્યના કારણે ખૂબ મોટી તકલીફો ઉભી થવાની છે. અને જે કોઈ સીડી ઉપર દુકાનદારો બિઝનેસ કરવા બેઠા છે બધા સનાતન હિન્દુ સમાજના છે. સનાતન હિન્દુ સમાજના અંબાજી દત્તાત્રેય સુધી જયારે જતા હોય ત્યારે સુકામીને હેરાન કરવામાં આવે છે સમજાતું નથી.
બિલકુલ ભાવેશભાઈ, જેટલા દુકાનદારો અમારા સંવાદદાતા સાથે જોડાયેલા હતા ત્યાં જ તેઓની દુકાનો આવેલી છે, 120 થી વધારે દુકાનધારકો છે, તેમનું કહેવું છે જી જી બિલકુલ ભાવેશભાઈ, આવું છું આપની પાસે. હિરેન આપણી સાથે જોડાયા હતા, હિરેને ત્યાંથી દ્રશ્યો બતાવ્યા અમારા સંવાદદાતા કે આખરે જે દુકાનધારકો જોડાયા હતા તે લોકોએ તેમની પ્રતિક્રિયા આપી અને તે લોકો કહી રહ્યા છે કે આખરે ત્યાંની સ્થિતિ શું છે. હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો આખરે દુકાનધારકો કહી રહ્યા છે કે અમારી પરિસ્થિતિ જુઓ. દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જેટલી પણ દુકાનો આવેલી છે, 120 દુકાનો અહીં આવેલી છે ને બધી દુકાનો બંધ છે. એક તરફ જેટલા પણ ટુરિસ્ટો આજે અહીં મુલાકાતે આવ્યા હશે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે એક પણ એવી દુકાન નથી કે જ્યાં ઊભા રહીને જે તે વ્યક્તિ પાણી માટે કહી શકે કે અમને પાણીની જરૂર છે, કે કોઈ પણ વસ્તુ કે ખાવા પીવાની વસ્તુ પણ આપને અહીં નહીં મળી શકે. એમનો જે વિરોધ છે તે વિરોધને લઈને અત્યારે કંઈ પણ મળવું આખા રસ્તાની અંદર તમને મુશ્કેલ સાબિત થશે. હવે પ્લાસ્ટિક પર જ્યારે પ્રતિબંધ છે, કેરબા માટે કહેવામાં આવ્યું છે તંત્ર દ્વારા, પરંતુ એ વાતને લઈને ઉલ્લેખ કરી રહ્યા છે દુકાનદારો કે જો કેરબા અમે લઈને જઈએ છીએ ઉપર સુધી તો એ અમારા માટે મુશ્કેલીનો પ્રશ્ન બની જાય, અમારા માટે સરળ વસ્તુ નથી અને તેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે. બીજી વસ્તુ એ છે કે જેટલા પણ ગ્રાહકો અહીં આવતા હોય છે તે ફક્ત ને ફક્ત સારી બોટલો પ્રિફર કરતા હોય છે, છૂટક પાણી લેવા માટે તેઓ તૈયાર નથી. હવે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ છે કે કેમ દુકાનદારોને વહીવટી તંત્ર વચ્ચે સમજૂતી નથી સદાઈ? કેરબાના પાણી પીવડાવવા ગિરનાર પર લઈ જવું આખરે કેવી સ્થિતિ છે એ પણ એક પ્રશ્ન છે. કેમ દુકાનદારોની સમસ્યાનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, કેમ તેનો ઉકેલ નથી લાવવામાં આવતો? દુકાનદારો અને વહીવટી તંત્ર વચ્ચે શા માટે પ્રવાસીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે, આ પણ એક સવાલ. હવે આ જે સમગ્ર સમસ્યા છે તેનો ઉકેલ ક્યારે આવશે, આ સૌથી મોટો પ્રશ્ન છે. શા માટે પાડાના વાકી પખાલીના ડામ જેવી સ્થિતિનો ઘાટ સર્જાયો છે? આ એક સવાલ એટલા માટે કારણ કે અત્યારે તો પરિસ્થિતિ એવી જ છે. દુકાનદારો વહીવટી તંત્ર વચ્ચેની ન સમજ અને તેમના વચ્ચેની સમજૂતી ન સધાય તેની વચ્ચે તો અત્યારે જેટલા પણ ટુરિસ્ટો છે તે લોકોને જ ભોગવવાનો વારો આવ્યો છે. દુકાનદારો એવા છે કે જેમને સમસ્યાનો સામનો તેઓ એ કરી રહ્યા છે કે કેરબાને ઉપર લઈ જવું મુશ્કેલ છે. 5 કેરબાની મંજૂરી આપવામાં આવી છે કે આ 5 કેરબા પાણી ભરીને રાખો, પરંતુ જેટલા પણ ગ્રાહકો આવતા હોય એ કહે છે કે અમે આ રીતે પાણી નહીં પીએ. ભાવેશભાઈ જોડાયેલા છે. ભાવેશભાઈ, જે રીતે વાત કરવામાં આવી કે તંત્ર દ્વારા કે અમે કેરબા આપીશું, કેરબામાં જે પાણી હોય, હવે જ્યારે તમે પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ મૂક્યો છે તો પછી 10 રૂપિયાની બોટલ હોય તો 10 રૂપિયાનો ગ્લાસ તમે વેચો, પરંતુ અહીં આવનારા ગ્રાહકો છે તે કહી રહ્યા છે કે આવી રીતે છૂટક પાણી તો અમે નહીં પીએ. એક બાજુ દુકાનદારો છે તે કહે છે કે અમે આમાં શું કરી, આપનું શું કહેવું છે? આપણે ઘણી વિસ્તારથી વાત કરી તો હું એમને આપને કહું છું કે 2008માં અભયારણ્ય કોના કહેવાથી ડિક્લેર કરવામાં આવ્યું, કારણ કે જુનાગઢની પ્રજાને આ બાબતમાં બિલકુલ અજાણ રાખવામાં આવી. તેનો મુદ્દો છે કે જેનો જવાબ આજ સુધી અમને મળ્યો નથી. બીજું, ભારતમાં ફક્ત ને ફક્ત જુનાગઢ સિટી એક એવું છે કે જે અભયારણ્યની અંદર વસ્તુ સિટી છે, તો કેટલા અંશે વ્યાજબી છે કે અભયારણ્ય કરવું જોઈએ? અમે સરકારને અને તંત્રને વખત કીધું છે કે પાછળના ભાગમાં અભયારણ્ય ડિક્લેર કરો, ગિરનારને પાછળનો ભાગ કે જ્યાં ફક્ત ને ફક્ત વસાહતો કે કઈ નથી અને ફક્ત જમીનો છે ત્યાં અભયારણ્ય ચાલી શકે, પણ જ્યાં વસાહત છે ત્યાં અભયારણ્ય કઈ રીતે શક્ય બને? એ સિવાય ત્રીજો મુદ્દો છે કે ગિરનાર ઉપર અંબાજી માતા, દત્ત મહારાજ અને શિખરોનો જયારે બેસણાનો ત્યારે સનાતન હિન્દુ સમાજના લાખો ભક્તો વર્ષ દરમિયાન આવતા હોય તો આ આવતા બંધ કરવા માટે અભયારણ્ય ડિક્લેર કરવામાં આવ્યું છે. ભાવેશભાઈ, દુકાનદારો માટે આપ શું કહેશો? આપણે અત્યારે મુદ્દો એ છે, દુકાનધારકોનો મુદ્દો છે. આ દુકાનદારોનો મુદ્દો, દુકાનદારોને આ રીતે કનડગત કરી દુકાનો બંધ કરવામાં આવશે, કારણ કે દુકાનદારો પાણી નહીં વેચી શકે, બીજી નાની મોટી ચીજ વસ્તુઓ નહીં વેચી શકે, કારણ કે દરેક ચીજ વસ્તુ આજે પ્લાસ્ટિકમાં જ ઉપલબ્ધ હોય છે. ત્યારે એટલે 120 થી દુકાનદારો છે એ પણ ધીમે ધીમે એમનો વ્યવસાય બંધ કરવો પડશે અને ગિરનાર ઉપર જતા યાત્રિકોએ ફક્ત ને ફક્ત મૂંગા મોઢે જવાનું, સાથે પાણી લઈને જવાનું. એટલે ક્યાંક ને ક્યાંક જે સાયલન્ટ ઝોનની વાત આવે છે, ક્યાંક ને ક્યાંક જે અભયારણ્યની વાત આવે છે અને જે હિન્દુ સનાતન ધર્મને જે હેરાન કરવાની વાત આવે છે, આમાં ફક્ત ને ફક્ત એ જ મુદ્દો છે, બીજો કોઈ મુદ્દો નથી. શું આમાં બીજો કોઈ સમસ્યાનો ઉકેલ કાઢી શકાય ખરો? કેરબાની તો વાત કરી, પરંતુ એ તો મુશ્કેલ. હા, આનો એક જ મુદ્દો નિકાલ થઈ શકે એમ છે કે અભયારણ્ય આગળના ભાગનું અભયારણ્ય દૂર કરવું જોઈએ અને જે લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ગિરનારના દર્શન માટે એ સંકોચ સાથે દર્શન કરી શકે. કારણ કે તમે કેટલી જગ્યાએ પ્લાસ્ટિકને રોકશો? સરકાર પોતે એક બાજુ પ્લાસ્ટિક બેન કરે છે અને એક બાજુ રિલાયન્સ કંપની પ્લાસ્ટિક માટેના દાણા તૈયાર કરતી હોય છે. તો જયારે નાના ઉદ્યોગકારોને તમે બંધ કરો છો અને મોટા ઉદ્યોગકારો સપ્લાય કરે છે તો આ તો
વિરોધાભાસી થયું છે. શું લાગે છે ગિરનાર આપને ઉપર તો- દુકાનદારો અને વહીવટી તંત્ર વચ્ચે કેટલા સમયની અંદર સમજાવટ થશે અને આખો મુદ્દાનો ઉકેલ આવશે? અને આપણે તો એવું જ આમાં વિચારીએ દુકાનદારોએ સહન કરવાનું આવશે. વહીવટી તંત્ર હંમેશા સરકારનું જ કહ્યું કરશે અને સરકાર કોઈ પડદા પાછળનું જે રાજકારણ હોય એના કારણે સરકાર પણ ચૂપ છે. હું મારા સાધુ સંતોને અને સનાતન ધર્મીઓને જી. હું કહું છું, ગિરનારને અભયારણ્યમાંથી મુક્ત કરવું જોઈએ તો જ આનો નિકાલ આવશે. બિલકુલ. આભાર આપ ભાવેશભાઈ જોડાયા અને દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ. તો જે રીતે ભાવેશભાઈ વેકરિયા કે તેમની એ વસ્તુનો ઉલ્લેખ હતો કે આખરે અભયારણ્ય જ્યારે જાહેર કરવામાં આવ્યું તે વખતે આસપાસના લોકોને પૂછવામાં નહોતું આવ્યું અને તે મુદ્દાને લઈને તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો. પ્લાસ્ટિક પર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો હવે આજે ગિરનાર પર પાણીનો વિવાદ છે તેની એક વખત વાત કરી લઈ. ગિરનારનો અભયારણ્ય તરીકે સમાવેશ થાય છે. અભયારણ્ય હોવાથી નિયમ પ્રમાણે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને પ્લાસ્ટિકની બોટલો વેચાતી બંધ કરી દેવામાં આવી છે. આજે પ્લાસ્ટિકની બોટલો વેચાતી બંધ કરવામાં આવી ત્યારે કેરબાનું પાણી વેચવામાં આવશે તેવું તંત્રએ કહ્યું છે કે આપ કેરબામાંથી પાણી વેચી શકો છો દુકાનદારો અને વહીવટી તંત્ર કે જે આમને સામને આવી ગયા છે. એક બાજુ એશિયાનો સૌથી મોટો રોપવે છે ગિરનાર પર, મોટી સંખ્યાની અંદર અહીં ટુરિસ્ટો આવતા હોય છે, પરંતુ અહીં પરિસ્થિતિ એવી છે કે છતાં પાણી માટે થઈને હજી પણ ટુરિસ્ટોને ફાંફા મારવા પડી રહ્યા છે. પાણી ઉપરાંત પ્રાથમિક સુવિધાનો અભાવ પણ અહીં જ જોવા મળે છે. એવી તો ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી ટુરિસ્ટો કે જે અત્યારે નારાજ થયા છે. રોકાઈશું વિરામ માટે. આપ જોતા રહો GSTV.